સવારનો નાસ્તો આપણે દિવસ પ્રથમ અને સૌથી જરૂરી મીલ નાસ્તામાં હેલ્થી વસ્તુ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ દરેક હેલ્થી વસ્તુ સવારે ખાલી પેટે ફાયદોનો પણ જરૂરી નથી. તે ખ્યાલ હોવા જોઈએ કે નાસ્તામાં આ ખાવાનું જરૂરી નથી કે તે ખ્યાલ હોવો જોઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ કે કઈ વસ્તુ બચવું જોઈએ કે અભિનેત્રી માધુરી દીક્ષિત પીડિત ડોક્ટર નેહા હાર્ટ ફેફસામાં અન્ન ટેસ્ટ જણાવ્યું કે હંમેશા સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરતા રહે છે કે ડોક્ટર ટીને લોકોને સૌથી ડાયરેક્ટમાં ડાયાબિટીસની જાણકારી શેર કરી કે વિડીયોમાં ડોક્ટરે વસ્તુ જણાવી કે આ પેટ મારે ઝેર કરી દેશે અને આ વસ્તુ સેવન નાસ્તામાં ન કરવું જોઈએ અને આ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરવા જણાવ્યું કે આ નાસ્તામાં સફેદ બ્રેડ, ફ્યુઝ, જૂસ અને અનાજ એ બસોની ખાનગી બસવું જોઈએ અને આ ખાવાથી મોટા ભાગે સેટ બ્રેડના આ બટર અને ખાતા હોય તો હાનિકારક થઈ શકે છે અને સફેદ બ્રેડ ખાવાથી બ્લડ શુગર વધવા ખતરો રહે છે અને આ સંબંધિત અને નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો આ સ્વીટ દહીં પરાઠા સાથે દહીં કે નાસ્તા કેટલાક લોકોને લચે છે. સ્વીટ ખાતા પછી શરીર શુગર અને માત્રામાં નાસ્તા સ્વીટ દહીં ખાધામાં ડાયાબિટીસનો ખતરો અને મોટાપણ નાસ્તામાં સ્વીટ દહીં ન ખાવું જોઈએ અને પ્રોસેસ્ડ બ્રેકફાસ્ટમાં પોસ્ટેબલ મીઠનું સેવન ન કરવું જોઈએ અને તેના પેટ કોલોરેક્ટલ કેન્સર જોખમ વધી શકે છે અને મીઠાનું સુગર સુમર જન્મ પામી શકે છે અને આ મીઠા અનાજ કેટલાક લોકોના નાસ્તામાં અનાજ અથવા મીઠાનું અનાજને બનેલી વસ્તુઓની સામે થાય છે કે આ પોષક કાર્બનિક અને પોષક કારણ કે ભૂખ અને વધવા ખતરો પ્રકારનું ખાવાનું લાંબા ગાળે ડાયાબિટીસ હૃદયની બીમારીનું જોખમ વધારે છે અને આ લેખ આપવામાં આવેલ છે કે જણાવી દઈએ કે આ દાવો નથી સંપૂર્ણ સત્ય સટીક છે અને વધુ જાણકારી માટે સંબંધિત કે નિશાની સલાહ લો.